જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું ધાબા ભાટી. આજે આપણે દ્વારકા તાલુકાના શામળાસર ગોપી તળાવની પાસે આવેલ દ્વારકેશ યાત્રા ભવન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા છીએ અને દ્વારકાના શંકરાચાર્ય મહારાજના અંગત સચિવ શ્રી પધારેલા છે, સાધુ સંતો પધારેલા છે, ત્યારે આપણે અહીં ઉત્સવનું દ્વારકા ટુડેમાં લાઈવ પ્રસારણ ચાલુ છે, ત્યારે આપ સૌને ખાસ અપીલ કે આ લિંકને આપ ખૂબ શેર કરજો. રામભાઈ ને ક્યાં ગયા બધા? અહીંયા બેસી જાઓ. પૂછી લેવાનું, પૂછી લેવાનું પછી સારું લાગે. પહેલા આમ સાઈડમાં રહી આમ હું વયા જાવ, તમે આગળ વયા જાવ, બસ ત્યાં બેસી જાવ. જે હોય ને વિડીયો આપી દઈશ તમારે બધાને, બધા વિડીયો આપી દઈશ. બસ બેસી જાવ. હા રેડી હેલો, ગુચ્છા આવતા રે બધા, બધાને વિડીયો આવી જાય. હા રેડી હેલો. ઉમેશભાઈ આ બાજુ, ઉમેશભાઈ યસ સર. મારું કામ નથી. મામાને છે ને હવા માટે લઈ લ્યો ને પંખો, ઓલો થોડી ગરમીની તકલીફ છે ને. ખાલી અમારે અહીંયા હવા ના અહીંયા બાપુ હેલો હેલો. હેલો. શ્રી શિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે. એમાંનો આજના શ્રી આ મહામહોત્સવમાં પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણ નંદજી શારદાપીઠ દ્વારકા વાળા અહીંયા ઉપસ્થિત છે. તો આવા પતિત પાવન ગુરુશ્રીની હાજરી અને અહીંયા આવેલા બધા સંતો સાથે સાથે યજમાનો, હવે આપણે અહીંયા બીડું હોમવાનો સમય છે, કન્ટિન્યુ મુહૂર્ત ચાલુ જ છે. તો હવે આ મુહૂર્ત નો આપણે વ્યતીત કરવો નથી સમય, અને ગુરુજીની આજ્ઞા લઈ લીધી છે એટલે આપણે બીડું હોમવા માટે યજમાનો અહીંયા બધા જોડીએ જોડી ઉભા રહી જાઓ. નીચે બધા મહાત્માઓ છે, ફૂલથી સ્વાગત. બધાને સ્વાગત થાય જ છે તમારું. હા હાલો ભીખુભાઈ, બધાને સ્વાગત. મારું થઈ ગયું. આરતી જરા. ના ના બધાને થઈ ગયા. બધાને કરો સ્વાગત. હા હાલો કરી છે. હેલો. હા બસ હાલો ભીખાભાઈ. સુરત થી આવેલા છે. હટતા નહીં, દૂર રહેજો. અને ગુરુજી ની બે
બધા સંતોને ફેરાવી સંતો ઘેર પધાર્યા, સંતો મારે ચરણો નો વાસ, સંતો મારે આંગણે પધાર્યા. આજે મારા રામેશ્વર ભગવાન પાવન થયા, એની ચાલો, આરતી હાથમાં કરું મારા બીડું આપી દઈએ. નાથ રામેશ્વર સંતોનો સાથ છે. મહાદેવ એવા બ્રાહ્મણોના આશીર્વાદ. જય અને જય જય. અહીંયા સાધુ પણ સંમિલિત છે. મંત્રો દ્વારા આજનું આ કાર્ય સિદ્ધ કરીએ. મહંત એવા સ્વશ્રી રામગીરી બાપુ પણ અહીંયા એની ઉપસ્થિત છે. પછી એમની પણ મૂર્તિ પ્રતિમા છે, એને પણ આપણે ત્યાં સ્થાપિત કરવાના છીએ. ફૂલ છે ને ફૂલથી કરતા આ ફૂલ કાઢી નાખો ને. આવો છે વરસાદનું વિગત હાલો બધા થોડી ના એટલા તમે કરશો એટલે ભાઈ ઉતર્યો બહાર ઉતર્યો આ બધા માથાતું નું પહેલા જગામ આવતો ને પાછળ ભલે અમારે વિકાસ. હા રેડી બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ. નમસ્તે રુદ્રમન્યવહુતો દૈખવે નમઃ. બાહુવ્યામોદદે નમઃ ભાતે રુદ્ર શિવા તનુરઘોરા પાપકાશિની દયાન સન્વાસંતમયા ગિરિસંતાપિતાકસે યામિ ગુંગિરી સંદ હસ્તે વિગર્ગસ્તવે શિવાંગિરિત્રતાં ગુરુમાહિ ઘોષે પુરુષં જગતા શિવેન વચસાત્વા ગિરિસાચ્છા વદામસી જધાનઃ સર્વમિદગયસ્મો ગોષુમના અસદા અધ્યવોચદધિવક્તા પ્રથમો દેવ્યો ભિકકા અહિશ્ચ સર્વા જંભાય સર્વાચ ધાતુ ધાન્યો ધરાચેઃ પરાશુવા આસોજસ્તાम्रो અરુણ ઉત વવૃઃ સુમંગલઃ જય ચેનકો दिक्श्रुश्रिताः सहस्रशो वैका गुहेड इमहि असोजो बसर्पति नीलग्रीवो विलोहितः भूतैनं गोपा अद्रसन्दरसन्नुदार्ज्यः सदृष्टो विणयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्ष यमी दुःखे अधोजे अस्य सत्वानो हन्तेभ्यो करन्नमः जगन्मनुस्तु ममुभयो राज्ञोर्जन्म जास्यते हस्त इखवः परादा भगवो भव विजयं धनुः कपर्दिनो विशल्यो बाणवो उत हने सन्न्यस्य जा इखव आभुरस्य निगङ्गधीः जाते तिर्मे दुष्टमस्ति बभूवते धनुः तयास्मान् विश्वतस्मया स्मया परिभुजा हरिते धन्मनो हेतिरस्मात् प्रणुत्तु कृतवतः अथो जगिमुदिस्वारे अस्मै निधेहितम् अवतत्यध्वनष्टको सहस्राक्षसते खुदे निशय्याना मुखा शिवो नः सुमना भवास्त आयुधानाय तताय कृष्णवे उपाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने અમારા સામે જોજે ભાઈ. मानो अर्भकं उक्षन्तमुतमानकुक्षितं मानो वरीः पितरं मोतमातरं मानः प्रिया तन्वो
रुद्रारे रेखानस्तो के तनये मान आयो के मानो रोपो मानो हसवे मोरे रेखा मानो वीरान रुद्रभा मीनो वादेर आविगमन्ता सदा मितवा हवामहे ओम पूर्णानर्गे परामतः सूर्या पुनरामतः वस्ते वाविकरेणा एकमूर्यको सदकरातो सदकृतवे चलो व्रत ની ધારા કરીએ વસોદરા હલો ओम कृतं कृतपावाना पिबता वसा वसा पावाना पिबता दर्शयित्वा विसहरज आदिशो विदिशो दिशो दिग्भयस्वा अतः ईशाने रुद्रः भस्माभिवन्दनम् ओम द्रयायो भंजमोदगणे कस्य पस्य त्रयायो खम्मा यद्देवे हुत्रायो खन्तन्नो अस्मुत्र्यायो खम्मा अग्निरिति भस्म वायुरिति भस्म जलमिति भस्म स्थलमिति भस्म व्योमिति भस्म सर्वतो हवा इदं भस्म मन एतानि चक्षुर्गुंभि भस्मानि अदनिराञ्जनं मन्त्रेण प्रधान्य नमः संपोध्य भुजानभावे દ્વારકા ટુડે લાઈવમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. અત્યારે પંચકુંડી યજ્ઞ એક બાજુ સાધુ સંતોનું સન્માન થઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે અને પંચકુંડી આ યજ્ઞમાં જે કોઈ યજમાન બેઠા છે અત્યારે પૂર્ણાહુતિનો સમય છે અને અત્યારે દ્વારકા ટુડેમાં જે કોઈ મારી સાથે લાઈવ જોઈ રહ્યો તો આપ સૌને ખાસ અપીલ કે આ લિંકને વધુમાં વધુ શેર કરજો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનથી આ પંચકુંડી મહાયજ્ઞ અને આજે જે રીતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ દેવસ્થાનોની શિવાલય ઉપરાંત રાધે કૃષ્ણ અને ગુરુજીના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અત્યારે થઈ રહ્યું છે અને એ પ્રસંગે પંચકુંડી મહાયજ્ઞ અત્યારે જે યજમાનો પણ પંચકુંડી મહાયજ્ઞમાં બેઠા છે. 26 વર્ષથી સોમનગર થઈ ગયા છે, કેમ થઈ ગયા છે, ભેદી કરતે થયા છે અને આ સાક્ષી રૂપે ચાલો હવે આપણે આઈની આરતી ખાલી કરી લ્યો ઈ ભાઈ આપણે તમામ આયોજનમાં અધ્યક્ષ અને એનો સાથ હોય છે અને એવા માનનીય ધારાસભ્ય આપણી સાથે યજ્ઞના યજમાનો અને આરતીનો આપ પણ લાભ લ્યો. મોટી સંખ્યામાં શેર કરજો મિત્રો. Gरुणासन
કોઈ પણ વ્યક્તિ આપે વનક્ષેત્ર જણાવતા નાનું એ વનક્ષેત્ર હતું તો કોઈ પણ વ્યક્તિ જયમાં વિના જાતો નહીં, છાસ ચા પાણી તો એના પૂર્ણ પ્રતાપથી અમને આ જમીન છે. અમે 3 ભાઈઓ છે, 3 ભાઈઓની 25-25 વીઘા જમીન છે અને મારા બાપુના આશીર્વાદથી મેં શરૂઆત કર્યું અને ધીરે ધીરે અનેક ઉદ્યોગપતિ આવી ગયા, જેમ કે ગોપાલ નમકીન, અમારા હિંમતભાઈ, સૌજીભાઈ, એને પણ અનેક એવોર્ડ મળેલા છે. અમેરિકા વિદેશમાં એની ઓફિસો છે, જેને 500 ગાડીઓ આપી હતી 4 વ્હીલો. એ પણ વ્યક્તિ અત્યારે અવનપેશમાં ઉપસ્થિત છે અને વરસાદના હિસાબે અનેક ગાડીઓ નથી આવી શકી, એટલે કે રાજકોટ, મોરબીથી પણ અનેક ગાડીઓ પણ આવવાની હતી. તો અમારા સ્વામીજીને વિનંતી કે 2 શબ્દો કહેશે. પાણી લઈ લો, પાણી આપો. सानन्दमानन्दगणेव सन्तम् आनन्दघन् हृतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशम् शरणं प्रपद्ये. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. शङ्करं शङ्कराचार्यं केशवं वादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. जय राम जय जय
राम श्री राम जय जय राम જય રામ જય જય राम श्री राम जय जय राम बोलिए भक्तवत्सल भगवान की જય द्वारिकाधीश की जय नागेश्वर भगवान की नमः पार्वती शंभो हर सारा प्रसंगમાં અહીં ઉપસ્થિત મારા બાજુમાં રાજકોટથી પધારેલા યતિ બ્રહ્મદેવજી મહારાજ, અહીં હસમુખ બાપુ અને અહીં મારા સામે ઉપસ્થિત સર્વે સંત વૃંદ, આદરણીય વાલા મિત્રો, વાલા બહેનો, ઉમેદગીરીજીના આ કાર્યક્રમમાં આપણા લોકો બધા ભેગા થયા. ભગવાનનું નામ લેવાનું કોઈ પણ તક મળે તો લઈ લે. અને કાર્ય સૌથી સારો શું કહેવાય? વચન સૌથી સારો એ વચન જે વચનથી પરમાત્માનું જ્ઞાન થાય. પરમ વચન એને પરમ વચ કહેવાય. સૌથી સારો દિવસ જીવનમાં એ જે દિવસમાં એક ઘડી આધો ઘડી આધો મેં પુનિયાત તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. અર્થાત સંતોનો સંગ મળે, ભગવાનનો સંગ મળે, પરમાત્માનો ભજન કરનાર લોકોનું દર્શન થાય, પરમાત્માનું નામ લેનાર વાણીનો દર્શન આપણે શ્રવણથી કરીએ અને એ પુરુષનો દર્શન આપણે નેત્રોથી કરીએ તો આપણા જીવન ધન્ય થઈ જાય. આપણા લોકોનું જીવનમાં હોય શું? આપણા લોકોના જીવનમાં સતત સવારથી લઈ રાત સુધી અને રાત્રિથી સવાર સુધી સતત પ્રપંચની ચર્ચા હોય. આ લેવી, આ કરવી, આ બાંધવું, આ લેવી. જેમ ઉમેદભાઈ બોલ્યા કે 25 વીઘા અહીંયા, બાજુમાં 25 વીઘા બીજા, તો ત્રીજા. આ વીઘા જીવનમાં જાય નહીં. અને આ શાંતિ ક્યારે મળે? પ્રપંચેભ્યઃ ઉપરમણમ. શાંતિની ખોજ દરેક જીવ કરી રહ્યા છે. શાંતિની ખોજ દરેક વ્યક્તિ કરી રહ્યા છે. પ્રસન્નતાની ચાહ પ્રત્યેક જીવની છે. તો એ પ્રસન્નતા ક્યારે મળે? જ્યારે પ્રપંચોથી ભ્રમણ આપણે થઈ જઈએ અને આ પ્રપંચ આપણને છોડે નહીં. તો અત્યારે આપણે પૂજા કરીએ. ભગવાન શિવનો માસ ચાલી રહ્યો છે, ભગવાન દ્વારકાધીશનો માસ ચાલી રહ્યો છે. તો આ માસમાં શું હોય? આપણે ભગવાનનું પૂજન કરતા. આપણા જેવા જે પૂજન પદ્ધતિ, એમાં વિચાર કેવો કે ભગવાનનો પાર્થિવ પૂજન આપણે કરતા હોઈએ તો પાર્થિવ પૂજન આપણે કરો. જે ભગવાનમાં તમે સમગ્ર બ્રહ્માંડની સ્થાપના કરો છો, પ્રાણ પૂરો છો, એને પૂજન કરો છો, એ જ જ્યારે પૂજન થઈ જાય ત્યારે વિસર્જન કરી. એનો અર્થ શું થયો? આનો કેવો એક દ્રષ્ટાંત અને આમાં દર્શન શું કે સંસારમાં આવો તો ખરા, પણ બસાવો અને આમ કરીને જતા. અર્થાત કોઈ વસ્તુ પકડવાની જે ટેવ જીવને પડે એ ટેવ એને કષ્ટ આપે છે. છોડવાની જે ટેવ જીવને પડે તો એને સુખ આપે છે, આનંદ આપે છે. આનંદ પકડવાથી નથી, આનંદ છોડવામાં છે. આનંદ વસ્તુઓના સંગ્રહમાં નથી, આનંદ આનંદ સંગ્રહમાં નથી, આનંદ વૈરાગ્યમાં છે. આનંદ રાગમાં નથી,
આનંદ વૈરાગમાં છે. આનંદ અનેક વસ્તુઓની સિંચન કરવાથી નથી, એ ધીરે ધીરે સને સને છોડતા જવાથી જ આનંદ મળે. અને આપણે એ રસ્તા આપણા પૂર્વજોએ શું કામ બોલે છે, આપણા પૂર્વજો કે આનંદ એવી રીતે થઈ શકે કે ભાઈ તમે કોઈ પણ કામથી તમારું જીવન કામ તમને કરવું જ પડે. પ્રપંચમાં રહી પ્રપંચથી ઉપર જ નહીં થઈ શકો તો શું કરી શકશો? કહે કે આ કરો તો ખરા, પણ પોતાના માટે નહીં, સમાજ માટે. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. અર્થાત પરહિત કાર્ય કરો. ભગવાનની સ્થાપના આપણે કરીએ, અરે પરમાત્માની સ્થાપના આપણે કરી શકીએ, પણ એ અનંત કોટી બ્રહ્માંડ નાયક પરમાત્માનો પણ સ્થાપના આપ જ કરી શકો છો. બીજા 84 લાખ યોનિઓમાં ફરતા ફરતા કોઈ જીવ નહીં કરી શકે, આપ કરી શકો છો. અર્થાત માલા બનાવવું હોય તો બીજા પંખીઓ પોતાના જાત માટે બનાવે, પણ તમારામાં પરમાત્માએ એવી શક્તિ આપી છે કે આપ પોતાના જાત માટે પણ બનાવી શકો અને બીજા બધા માટે પણ બનાવી શકો. આપણે મંદિર, આપણે વડ લગાડતા હોઈએ, આપણે પીપળા લગાડતા હોઈએ, આપણો વન લગાડતા હોઈએ, એ એક માટે નહીં હોય. લાખો જીવો એના ઉપર આશ્રય લઈને અને તમારું ગુણગાન ગાવતા હોય, અને ભગવાનને પણ એવું તમને જોઈને લાગે કે ના, નરદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. આજે નર શરીર આપ જીવને મેં આપ્યો, ખરેખર આ બહુ જ સારો. અર્થાત એમનો આખો અંશ જ આ મનુષ્ય શરીરમાં આપી દીધા, અને એનો પ્રતાપ, એનો પ્રમાણ એ કે આપણે એમની પણ પ્રતિષ્ઠા, એમના માટે પણ ઘર મંદિર બનાવીએ. અને ભગવાને મંદિર બનાવ્યા અને આપણે મંદિર બનાવીએ, બે અંતર હોય. આપણી ટેવ ઈંટ પથ્થરની થઈ ગઈ. ઈંટ પથ્થરની થઈ ગઈ એટલે આપણે ઈંટ પથ્થરમાં બનાવી અને ભગવાનને ત્યાં બેહાડતા. ભગવાનની ટેવ ઈંટ પથ્થરની નથી. ભગવાન માટે ભગવાન ચેતન અને અચેતન, જળ ચેતન ગ્રંથિ પડી ગઈ. અર્થાત જળમાં પણ અને ચેતનમાં પણ પરમાત્મા છે. તો પરમાત્માનો ઘર ભગવાને બનાવ્યા ક્યાં? હૃદયસે અર્જુન તિષ્ઠતિ. અર્થાત આ હૃદય, આ શરીર ભગવાનનું ઘર છે, આ શરીર ભગવાનનું મંદિર છે. અને આ શરીરને આપણે મંદિર જેવા રાખીએ. આમાં કોઈ ખોટા વિચાર નહીં, આમાં કોઈ ખોટી ટેવ નહીં, આમાં કોઈ વ્યસન નહીં, આમાં કોઈ ખોટી વસ્તુ નહીં. કેમ કે આ ભગવાનનું ઘર છે. તમારા ઘરમાં કોઈ કચડા રાખે તો તમને ગમે? તમારા બેડરૂમમાં કોઈ કચડો રાખે, નગરપાલિકા વાળા કહે ના તમારા બેડરૂમમાં રાખ, 2 દિવસ રાખીને હું જાઉં, તો તમને ગમશે? આપણે આશ્રમમાં રાખીએ તો કોઈ ગમે? તો એવા આપણા આ શરીર એ પરમાત્માનો ઘર છે. આ શરીર સચલ મંદિર, અર્થાત આ શરીરથી ઇતર અન્ય મંદિર નહીં, આ શરીર જ ભગવાનનું મંદિર હોય. એટલે આ શરીરનું મંદિર, એ મંદિર રૂપી શરીરમાં ભગવાન જ્યારે રહેતા હોય તો સારો આહાર, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ, ધ્રુવા સ્મૃતિ વિપ્રતિમોક્ષઃ. અર્થાત આહારની શુદ્ધિ, કોઈ જાતનો ટેવ, કોઈ જાતનું કુટેવ, કોઈ જાતનું વ્યસન અને વિચારોનો પણ વ્યસન નહીં. અંતઃકરણમાં કોઈ ખોટો વિચાર પણ આવો નહીં જોઈએ. એ મનનું ભોજન હોય. તો આ શરીરમાં ઈ જ્યારે આપણે પકડીને અને એ ભગવાનની ઉપાસના આપણે કરતા હોઈએ, આપણે ભગવાનની આ સત્સંગ ચાલુ થયો તો આપણે કીર્તન કર્યા. તો કીર્તન એટલે ભગવાનનું નામ. પ્રવાસી નગર કી જય સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. કોઈ પણ કામ કરો, ભગવાનનું હૃદયમાં રાખી એમનું નામ નહીં. જ્યારે આપણે આગળ વધીએ તો આપણું જીવન પણ, આ સંસાર આપણા લોકો માટે મંદિર થઈ જાય. પણ જ્યારે આ શરીર રૂપી મંદિરને, ભગવાનનો ઘરનો આપણે બગાડીએ તો આ સંસાર આપણા લોકો માટે મંદિર નહીં, આ સંસાર દુઃખાલયમ.
અર્થાત દુઃખનો આલય થઈ જાય. એટલે આ શરીર ભગવાનનું મંદિર છે. આ શરીરમાં ભગવાન પ્રતિષ્ઠિત છે અને આ શરીરમાં ભગવાન જે પ્રતિષ્ઠિત હોય તો એમાં પૂજા, ઉપાસના, નામ સંકીર્તન, ધ્યાન, ચિંતન એ જ સૌથી મોટું આપણા લોકોનો જીવનનો લાભ છે. એ લાભ લેવો જોઈએ. આજે અહીં આવી આપ લોકોના મધ્યે ઉમેદભાઈએ આવો તક આપ્યા, એમને ખૂબ ખૂબ ગુરુજીનો આશીર્વાદ આપી મારી ખૂબ શુભકામના આપ સૌ લોકોને સમર્પિત કરી હું મારી વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ, જય ગુરુદેવ. મને બોલતા જ નથી આવડતું. બધા સર્વે આવેલા બધા ભાવિ ભક્તોને મારા જાજાથી જય દ્વારકાધીશ. પહેલા તો સાદર ગુરુજીને પણ સાદર પ્રણામ. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે હાજર રહેલા અહોભાગ્ય માણસ કે ને કે જ્યાં સંતો આવે ને ત્યાં સફળતા જ હોય, એવા આ શુભ કાર્યમાં સંતો આપણે ત્યાં બિરાજી ગયા એટલે આ કાર્ય હવે સિદ્ધ થઈ ગયેલું છે. એમાંના જે પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી શારદાપીઠ દ્વારકાથી પધારી અને આ જગ્યાને પણ એને પવિત્ર પાવન કરી છે અને મહાદેવજીના સન્મુખમાં પણ એમના સુમધુર દર્શન થઈ ગયેલા. સારી વાત કહેવાય. હવે એમની સાથે જે પણ જેણે આ કાર્યમાં જેણે લાવો લીધો છે એવા આવેલા શ્રી બીજા ગુરુજી એવા કુવાડવા રાજકોટ લ્યો મારા ગામના છે. જય હો પ્રભુ. તો એવા બ્રહ્મદેવ શ્રી મહારાજ સંસ્થાપક શ્રી ગુરુદત્ત કુવાડવા રાજકોટના જે અહીંયા ઉપસ્થિત રહી અને જગ્યાને પાવન કરી છે. ખાસ તો આ બધા કાર્યોમાં સંતોની જ્યાં ઉપસ્થિતિ માણસ કહે ને કે રે સંતો ફરતા મંદિરિયા સીતારામના તો આવા બધા મંદિરિયાઓમાં પાવન થયેલા પતિત પાવન એવા ગુરુદેવોને બધા સાદર પ્રણામ કરીએ આપણે. અને સાથે સાથે આજનો આ મંગલ કાર્ય થઈ ગયું છે. હવે હું તો જાજુ બહુ બોલી ન શકું કારણ કે આવા બધા મોટા બ્રહ્મચારી સ્વરૂપ બધા બિરાજે છે, છતાંય મને એમ થાય કે મારા પણ કંઈક અહોભાગ્ય કે મને એમની છત્ર છાયા મળી છે. એવા આ પતિત કાર્ય કરનારા શ્રી શિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલક એવા શ્રી ઉમેદગીરી ગોસ્વામી ભાઈ એને પણ આમાં ખૂબ જ એનો ફાળો છે. અને એમાંય જે આ જગ્યા જેના મેન જેની જગ્યા છે એવા ગુરુદેવ એમના પિતાશ્રી શ્રી મહંત રામગીરી બાપુની આ જગ્યા છે. એના આ જગ્યામાં 100 વીઘાની એની આ જગ્યા છે. એમાં આ આટલા વીઘામાં અવળું આ કાર્ય થયું છે. મોટો યજ્ઞ થયો, પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આવા ગુરુદેવોના જે અહીંયા પગલા પડ્યા. તો વધુ ન બોલતા બીજું તો તમને કહું કે અહીંયા જે ઉપસ્થિત થયેલા યજમાનો છે એમાંના ધોળકિયા ફાઉન્ડેશન તેમજ હરિકૃષ્ણ ગ્રુપ જે સુરતમાં જે એમનું સારું એવું નામ સાથે કામે એવું છે, એમ નથી કે ખાલી નામના જ મેળવી લીધી છે. તો એવા આમાંના શિવાલય મંદિરના યજમાન શ્રી બનેલા છે એવા શ્રી હિંમતભાઈ ધનજીભાઈ ધોળકિયા, શ્રીમતી મંજુલાબેન હિંમતભાઈ ધોળકિયા. ખૂબ ખૂબ સંતોના બ્રાહ્મણોના આશીર્વાદ એમને ફળીભૂત રહીએ. સાથે સાથે જે શિવ પરિવારના મૂર્તિના જે લાભાર્થી છે દાતા એવા શ્રી ગોવિંદભાઈ પટેલ ઉમિયા માતા મંદિર ઉપપ્રમુખ ઊંઝા અને શ્રી રામભાઈ બરાય શિવમ કેટલ ફીડ આદિનાથ કેટલ ફીડ ગોંડલના જે વતની છે
અને રાજકોટમાં પણ એમનું ખાસું એવું નામ છે એવા રામભાઈ બારાએ 3 દિવસ સુધી અહીંયા એને યજ્ઞમાં પણ લાભ લીધો. કારણ કે અવડા મોટા માણસ સતત જો લાભ લે તો એના ઉપર પણ ઈશ્વરની કઈક કૃપા, અને હું તો કહું આ બધા દાતાઓ ઉપર કૃપા ફળીભૂત રહીએ. અને આમાં 3 દિવસીય પૂજાપાના દાતા શ્રી ગિરધરભાઈ ડોંગા એને પણ આ પૂજાપો આપી અને એના જે ધનને પવિત્ર કર્યું છે. સાથે સાથે મહાપ્રસાદ જે અહીંયા લેવાય છે તારીખ 18 અને 19 ના, તો એના દાતા શ્રી સુંદરજી રામજી રાયચુરા પરિવાર વિનોદ મેટલ ઇન્ડસ્ટ્રીઝ મેટોડાના છે. અને આવા શુભ કાર્યોના ફોરેન થી પણ અહીંયા સારું એવું જે અનુદાન આવેલું છે, એમાં સતી કુંવર પરિવારનો પણ ખૂબ જ મોટો ફાળો છે. તો આવા નવા જે આ એજ્યુકેશન ટ્રસ્ટ જે વર્ષોથી આ કાર્ય કરતા આવે છે, એવા વિવિધ કાર્યોમાં જે સરસ કન્યા સમૂહ લગ્ન નું આયોજન કરેલું છે. ઉમેદગીરીએ 845 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન પણ કરી લીધું. કાંઈ નહીં તો કાંઈ નહીં, સંતોના તો આશીર્વાદ મળે જ છે. છતાં આવી દીકરીઓના, માણસ કે ને કે દીકરીને 2 જન્મ હોય, એમાંનો બીજો જન્મ જો દેનારા હોય તો આ ઉમેદગીરી ગોસ્વામી છે. એવા 845 ઉમેદગીરી બાપુ તમને વંદન, અમારા પણ બ્રાહ્મણોના આશીર્વાદ, અને તમે તો સંતો કહેવાય. તો આવા બધા સરસ કાર્યોમાં નેત્ર યજ્ઞ પણ એનો ચાલુ છે. સર્વ રોગ નિદાન કેમ્પ પણ એ આયોજન કરે છે. બ્લડ ડોનેશન કેમ્પ પણ કરે છે. અને હજી મને એને કીધું છે કે મારે હજી અહીંયા ભાગવત સપ્તાહનું પણ આયોજન, જો બાપુનો રામગીરી બાપુની કૃપા થઈ જાય તો અહીંયા મારે ઈ પણ આયોજન કરવું છે. તો આવા સરસ મજાના આયોજનો ભગવાન એના હાથેથી કરાવતા રહીએ અને સંતોના આશીર્વાદ એના ઉપર ફળીભૂત રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે ગુરુદેવને પ્રાર્થના કરીએ 2 હાથ જોડીને કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરાર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન ગુરુદેવને જાજો સમય ન લેવાય, આપણને પણ એનો દોષ લાગે, એટલે એવા ગુરુદેવને પણ મારા વંદન. રાજકોટમાં આ ઉમેશ બાપુ છે ને એની બાજુમાં જ મિત્રો, દ્વારકા ટુડે લાઈવ છે. આજનું જે આ વિશેષ કાર્યક્રમ દ્વારકા ટુડેમાં જે ધાર્મિક કાર્યક્રમ છે, શ્રાવણ માસ છે એટલે સાધુ સંતોનો સંઘ છે, સાધુ સંતોની વાણી છે, સાથે સાથે ખૂબ સરસ મજાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અને આજે દ્વારકા ટુડે લાઈવ થોડું મોટું થયું છે, એટલે આ લિંકને આપ ખૂબ શેર કરો, વધુમાં વધુ શેર કરો. જે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય માતાજી લખો, અને આ લિંકને તમારા ગ્રુપ સર્કલ ફેસબુકમાં શેર કરી દો, એટલે અન્ય લોકો પણ આ સુંદર મજાનો કાર્યક્રમ જોઈ શકે. આપણે પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં આપણે જશું, ત્યાં પણ ધારાસભ્ય પ્રભુભા માણેક પધારી રહ્યા છે. ચલો, આ કાર્યના જે પણ ઉપસ્થિત રહેલા એવા વિશિષ્ટ અતિથિમાં આવેલા શ્રી પબુભા વિરમબા માણેક, ધારાસભ્ય શ્રી દેવભૂમિ દ્વારકા, તમારું સ્વાગત શિવ એજ્યુકેશન ટ્રસ્ટ કરી રહ્યા છે, ઉમેદગીરી બાપુ કરી રહ્યા છે. તો સંતોનો સાથ અને આવા સરસ મજાના કાર્યમાં આવા સારા અતિથિઓ પધારે એ પણ ખૂબ જ સારી વાત છે. સેવ આપણા માનનીય ધારાસભ્ય પબુભા વિરમબા આજ છેલ્લા 20 વર્ષથી અમારી યારે સંકળાયેલા છે. આપણે 111 કુંડની જયારે હવન કરી હતી ત્યારે મહાપ્રસાદના દાતા પબુભા હતા, અને તમામ આયોજનમાં પુરાવા રૂપે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, સ્વામીજી
અમારા માનનીય ધારાસભ્ય પપ્પા માણેક, ગુરુજી અને અનેક ઉદ્યોગપતિ ભાઈ અમારા હિંમતભાઈ, આ જે સુરત થી સોમજીભાઈ ઓળખ્યા કે જે આપણે 500 ગાડી આપી હતી અને દેશ અને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. પણ સાદાઈ કેવી છે? પદ્મશ્રી એવોર્ડ મળેલો છે, દેશ વિદેશમાં નામના છે, પણ સાદાઈ કે આજ હવનમાં એને લાભ લીધો. અને અમારા માનનીય ધારાસભ્ય દ્વારા આજથી સુધી નંદીઘર પણ ચાલી રહ્યું છે, ગૌશાળા ચાલી રહી છે. પબુભાનો એક જ ધ્યેય છે કે કોઈ પણ ગાય ક્યાંય પણ હોય તો તમે મોકલી દો. એને 1 લાખ રૂપિયા, 1 લાખ ગાયોને પોતે સારવાર અત્યારે 15-20 હજાર તો છે જ. એ ઉપરાંત લગભગ મારા દાયરા પ્રમાણે 15,000 દીકરીના સમૂહ લગ્ન પણ કરી ચૂકેલા છે. અને આપણા સાધુ સમાજ કે છેલ્લા 10 વર્ષથી આ પબુભા કહે છે કે સાધુ સમાજની કોઈ પણ દીકરી હોય 1 રૂપિયો ફી પણ નહીં લેવાની અને જમાડવામાં કોઈ નિયમ નહીં, ગમે એટલી દીકરી હોય તો આપણા પબુભા દ્વારા લગભગ સાધુ સમાજની 400 ની માથે એના નેજાયજ સમૂહ લગ્ન થયેલા છે. અને આજે આપણે આંગણે પધારી આપણે જગ્યા બહુ પવિત્ર થઈ ગઈ છે. તો જરાક સાલથી સાલ નો સાલ હમણાં આપણા સરપંચ સાહેબ થાળિયા પણ ઉપસ્થિત હતા. પણ હિંમતભાઈ આપણા દ્વારા આજ સુરત થી તમે બતાવેલા છો તો સંજયભાઈ ની મુલાકાત અમારા માનનીય ધારાસભ્ય પછી આપણા પ્રેસ રિપોર્ટર દેવભૂમિ દ્વારકા ન્યૂઝ તમામ ઉપસ્થિત છે. અત્યારે લાઈવ પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે 3-4 ચેનલોમાં. તો માનનીય ધારાસભ્ય પપ્પાને વિનંતી કે જાજો સાંઈબાઈનો નહીં લઈ હજી આપણે શિવ દર્શન કરાવવા છે તો એની 5 મિનિટ કિંમતી ફાળવે. શિવ 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 સ્વામીજી ઉપસ્થિત, સંતગણ ઉપસ્થિત, સાધુ સમાજના આગેવાનો, મિત્રો, માતાઓ, બહેનો, ધાર્મિકતા જે આપણા સનાતન ધર્મની અંદર આપણા ઋષિ મુનિઓ જે માર્ગદર્શન આપી ગયા છે અને એ માર્ગદર્શન ના હિસાબે આપણે જો ખરેખર માનવ થઈને આ ધરતી ઉપર જન્મ્યા છીએ અને ઋષિ મુનિઓના જે માર્ગદર્શન છે એ રીતે જો જીવન જીવીએ તો જીવન છે નહીંતર વ્યર્થ છે. જે કાંઈ મંદિરો થતા હોય, કોઈ સારા કામ થતા હોય તો એક જે રીતે પ્રચાર, સાધુ, મંદિર આ બધું એક ધાર્મિક પ્રચારના સાધન છે. તો જ્યાં લગી આ સાધન તંદુરસ્ત રહેશે ત્યાં લગી આપણા સનાતન ધર્મને આંચ આવી નથી ને આવવાની નથી. જે સમયના અનુકૂળ જેનાથી જે થાય એ સેવા ભાવ, સેવાની એક વૃત્તિ રાખે. અને પ્રકૃતિ એ જ ભગવાન છે. તો પ્રકૃતિની સેવા કરવી અને પોતાનું જીવન વ્યર્થ ન જવા દેવું. અને 60 વર્ષનો રેશિયો છે, બાકી મને તો બોનસ છે. આમાં કઈ લઈ લેવા જેવું બહુ છે પણ નહીં. હા, ભગવાન તો કહે છે, ગીતાજી આપી છે, વાંચીને સમજી જાઓ શાનમાં તો રહી જશો માનમાં, નહીં કે થઈ જશે શિવ શિવ. આપણે હલો સ્વાગત કરવું હતું ને પંપાનું આવી જાવ. અમારા મહાપ્રજા દશનામ ગોસ્વામી માંડાણ મામાવળના પ્રમુખ પણ ઉપસ્થિત છે ગિરી બાપુ. ભીખુભાઈ, કેશુભાઈ આવો 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 આવો. હાલો સાધુ સંત ધર્મ ઉપસ્થિત ભૈલાલભાઈ, દોલતભાઈ, આમાં શેખચંદભાઈ,
ખૂબ ખૂબ ધન્યવાદ ને બધા સંતોની જ્યાં સંતોની ઉપસ્થિતિ જ્યાં સંતોના મેળાવડા આ બધી પ્રગતિની નિશાનીઓ છે. હાલો ભૂદેવોમાં આરતી માટે એક થાળી મુકાવી દેજો, 2 3 હો જાઓ. અને જલની આચમની બધું સંતોના દ્વારકા ટુડે લાઈવ છે ત્યારે આપ ધારાસભ્ય બબુઆ માણેક, શંકરાચાર્યના અંગત સચિવ બ્રહ્મા નારાયણનંદજી મહારાજ, અનેક સંત વૃંદ તમામ અહીં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધારેલા છે. ત્યારે નવનિર્મિત મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો આજનો જે કાર્યક્રમ છે તેમાં તમે મારી સાથે ઘણા સંખ્યામાં લાઈવ છો અને અંતે તમે જે કોઈ લાઈવ હશો મારી સાથે તમામ સાથે હું વાત કરીશ. અત્યારે જે કાંઈ લોકો દ્વારા મહેમાનો અને સંત વૃંદ જે કોઈ આવ્યા છે તેના દ્વારા નૂતન મંદિર અને નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આરતી મહેમાનો દ્વારા સંતો દ્વારા ખૂબ સુંદર મજાનું મંદિર અને શિવાલય ઉપરાંત રાધે કૃષ્ણ અને ગુરુજીનું મંદિર અને મંદિરની બંને બાજુ સામે ખૂબ સુંદર મજાનું બગીચો બનાવેલો છે. દ્વારકા ટુડેમાં અત્યારે મારી સાથે જે કોઈ જોડાયેલા છો તેમને ખાસ એક અપીલ છે કે આ સુંદર મજાના મંદિરના દર્શન, સંત વૃંદના દર્શન થાય એના માટે વધુમાં વધુ આ લિંકને શેર કરજો મિત્રો. અહીં આ મંદિર ખૂબ સુંદર મજાનું મંદિર બનાવેલું છે. મંદિર ક્યાં આવેલું છે તમામ હું તમને એડ્રેસ આપી દઈશ, તો વધુમાં વધુ લોકો શેર કરો એવી ખાસ અપીલ છે. વધુમાં વધુ લોકોને શેર કરજો. અને આજનું આ દ્વારકા ટુડેનું ખાસ એપિસોડ આપણા સૌ માટે છે. મહેમાનો આવે તે પહેલાં આપ શ્રીને સૌ જે કોઈ જોડાયેલા છો ભગવાન ભોલેનાથના દર્શન તમે કરી લેજો. આ લિંકને વધુમાં વધુ શેર કરજો મિત્રો. પાસે આ રાધા કૃષ્ણ અને જગતજનની ને પણ પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં આવેલા છે. માં જગતજનની
સાથે રાધે કૃષ્ણ. ખૂબ સુંદર મજાનું ભવ્ય દિવ્ય મંદિર. અને સૌ કોઈ મહેમાનો વગેરે દ્વારા આજનું વધુમાં વધુ શેર કરતા રહેજો મિત્રો. राधा कृष्ण जी के